ખોડલધામથી ભાજપનો રાજકીય સંદેશ. નરેશ પટેલ અને જયેશ રાદડિયાને બાથ ભીડીને એકબીજાને ગળે લગાવતા જીતુ વાઘાણી. ગુજરાતમાં તાજેતરમાં વિસાવદરની યોજાયેલ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત હરીફ થઈને ઉભરે નહીં તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજિક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સૌ એક હોવાનો સંદેશ પાટીદાર આગેવાનોનો એક મંચ પર આવીને આપ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં તાજેતરમાં વિસાવદરની યોજાયેલ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત હરીફ થઈને ઉભરે નહીં તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજિક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સૌ એક હોવાનો સંદેશ પાટીદાર આગેવાનોને એક મંચ પર આવીને આપ્યો છે. સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે એક વાતની એવી ચર્ચા થઈ રહી છે કે ખોડલધામમાં નરેશ પટેલ અને શક્તિશાળી પાટીદાર નેતા જયેશ રાદડિયા છેલ્લા ઘણા સમયથી સામસામી ધરી પડીને બેઠા હતા. બંને પાટીદાર આગેવાનો વચ્ચે કોઈ મુદ્દે વારે ગ્રજવાર ચાલી રહ્યો હોવાના સમાચાર અવારનવાર માધ્યમોમાં ચમકી રહ્યા હતા. આવા સંજોગોમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા આજે એક મંચ પર ભેગા થયા હતા. આ સમયે બંને હાથમાં હાથ મિલાવીને બંને એક હોવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુજરાતના શિક્ષણ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નરેશ પટેલ અને જયેશ રાદડિયાને બાથ ભીડીને ગળે લગાવ્યા હતા. આમ કરીને એક એવો સંદેશ વહેતો કરવાનો પ્રયાસ કર્યો હતો કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મનદુખ કે ગજગ્રાહ નથી. તો ફરી એક વખત બંને સાથે નરેશ પટેલ અને જયેશ રાદડિયા ચૂંટણી લડશે. તો આવી જ લેટેસ્ટ ખબર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.